સુપ્રભાતમ. ગુજરાતના સમાજશાસ્ત્રના વિદ્યાર્થી મિત્રો, અધ્યાપકો, સમાજશાસ્ત્રની વ્યાખ્યાન શૃંખલામાં જુદા જુદા વિષયો પર આપણે વાત કરી રહ્યા છીએ ત્યારે આજે એક એવા વિષયને આપણે સ્પર્શવાના છીએ જે લગભગ બધી જ યુનિવર્સિટીઓના અભ્યાસક્રમમાં છે. ગુજરાત યુનિવર્સિટીના SYBAના પેપર 4 એની અંદર જે ચાલે છે અભ્યાસક્રમ, એ વિશે આજે આપણી વચ્ચે વાત કરવાના છે. મિત્રો, હું જેમનો પરિચય કરાવવા જઈ રહ્યો છું, વાત એ છે કે સંશોધનો અનેક થાય છે, પ્રયોગશાળામાં પણ સંશોધન થાય છે, લાઇબ્રેરીમાં બેસીને પણ સંશોધન થાય છે, પણ એનાથી બે દોરા ચડે એવા સંશોધનો હોય છે ફિલ્ડમાં જઈને સંશોધન કરવા, અને જેનું માતબર ફિલ્ડવર્ક છે. અને ફિલ્ડમાં જઈ અને એવા સમુદાય પાસેથી માહિતી પ્રાપ્ત કરવી કે જેની પાસે અલ્પ શિક્ષણ છે, જે સભ્ય સમાજથી ઘણો દૂર છે, અને એવી વ્યક્તિઓ પાસેથી જે રિસર્ચ કરી અને એવી માહિતીઓ પ્રાપ્ત કરીને લાવે છે, અને એવું એક માતબર વ્યક્તિત્વ રિસર્ચના ક્ષેત્રે આગવું નામ, આદિવાસી સંશોધનોમાં એક નામ ગુજરાતમાં લેવું હોય તો પહેલું જ નામ જેમના આપણા ઓઠે આવે એવા ડૉક્ટર ચંદ્રકાંતભાઈ ઉપાધ્યાય સાહેબનું હું અત્રે સ્ટુડિયોમાં સ્વાગત કરું છું. મિત્રો, આદિવાસી કેન્દ્ર ગુજરાત વિદ્યાપીઠ એમાં સાહેબ 32 વર્ષથી જોડાયેલા છે. 50થી વધુ લેખો, 15 પુસ્તકો, 45 સંશોધન અહેવાલો, અને જેમનો શરૂઆતથી જ રસનો વિષય આદિવાસીઓ અને આદિવાસીઓના સંશોધનનો રહ્યો છે. તેઓ શ્રી ડૉક્ટર બાબા સાહેબ આંબેડકર ઓપન યુનિવર્સિટી અને સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના PhDના ગાઈડ તરીકે કાર્ય કરી રહ્યા છે. અનેક વિદ્યાર્થીઓ એમનું માર્ગદર્શન મેળવી રહ્યા છે PhDનું. આપે જોયું હશે કે આકાશવાણી અને દૂરદર્શન પર આદિવાસીઓના સંદર્ભમાં જે વાર્તાલાપો થાય છે, જે સંવાદો થાય છે, એમાં સાહેબને ઘણા લોકો સાંભળી ચૂક્યા હશે, જોઈ ચૂક્યા હશે. મિત્રો, આજે આપણો જે વિષય છે, આદિવાસીઓ પર અનેક સંશોધનો થાય છે, તો એ કેવી રીતે થાય છે, ફિલ્ડમાં જઈને કેવા પ્રકારની કામગીરી હોય છે, એમની રિયલ સ્થિતિ શું છે, આ બધી જ વસ્તુઓને સ્ટેપ બાય સ્ટેપ સરસ રીતે સાહેબ આપણને પીરસવાના છે. ગુજરાતના આદિવાસીઓ વિશે આજે આપણને વાત કરવાના છે. તો હું ડૉક્ટર ચંદ્રકાંતભાઈ ઉપાધ્યાય સાહેબને વિનંતી કરું કે સાહેબ અમારા સમાજશાસ્ત્રના વિદ્યાર્થીઓને ગુજરાતના આદિવાસીઓથી આપ અવગત કરાવો. આભાર. વિદ્યાર્થી મિત્રો અને અધ્યાપક મિત્રો, આજે પાઇસેક થ્રુ, સેટેલાઇટ થ્રુ આપણને સાથે જે વાર્તાલાપ કરવાનો મળ્યું છે એ માટે મને ખૂબ આનંદ છે. આ રીતે હું આપની સાથે કેટલીક વાત કરીશ. વાત આજે આપણે કરશું ગુજરાતના આદિવાસીઓ પર. આપને એમ થશે કે આદિવાસીઓ પર શા માટે વાર્તાલાપ કરવો જોઈએ? મિત્રો, તમે તો એક સમાજશાસ્ત્રના એટલે કે સમાજના અભ્યાસ કરતા એવા વિદ્યાર્થીઓ, અને આપણે સૌ અમે પણ એક વિદ્યાર્થી જ છીએ. કદાચ થોડા વિદ્યાર્થીઓ કદાચ થોડા વર્ષ આગળ કામ કરેલું એટલે થોડા સિનિયર હશું, પરંતુ તે આ જગતની અંદર, શિક્ષણ જગતની અંદર તો આપણે સૌ વિદ્યાર્થીઓ છીએ. એટલે આજે તમને આદિવાસી સંદર્ભે કેટલીક વાત કરવા ઈચ્છું છું. ગુજરાતના આદિવાસીઓ વિશે શા માટે વાત કરવી જોઈએ એવો આપણને પ્રશ્ન પણ થાય. તો કેમ તમને એવું લાગે કે ગુજરાતના આદિવાસીઓ વિશે આપણે વાત કરવી જોઈએ? હું એમ આપને કહીશ કે એ 3-4 રીતે બહુ જ મહત્ત્વનું છે. ગુજરાતની અંદર આદિવાસીની જે વસ્તી છે એ વસ્તી ઘણી મોટી છે. આપણે 2001ની રીતે જો વાત કરીએ તો 74.81 લાખ એની વસ્તી હતી, અને એનો જે આદિવાસીનો જે વસ્તી વૃદ્ધિનો દર છે એને જો આપણે જોઈએ તો હું એમ આપને કહી શકીશ કે 2011ની અંદર અંદાજે લગભગ 92 લાખ જેટલી આદિવાસી વસ્તી થાય. એટલે ગુજરાતની અંદર વસ્તીની રીતે આપ જોશો તો મિત્રો એનું ઘણું મહત્ત્વ છે. 15% જેટલી એ આદિવાસી વસ્તી છે. હવે જે રાજ્યની અંદર 15% આ વસ્તી હોય એ વસ્તી વિશે આપણે સમાજના જે અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ છીએ મિત્રો, હું તો એમ કહીશ કે સમાજનો અભ્યાસ કરતા ન હોય એવા પણ જે શિક્ષણ જગતના છે, જે વિકાસનું કામ કરે છે, જે વિસ્તરણનું કામ કરે છે,
જે આયોજનનું કામ કરે છે અને રાજ્યતંત્રની અંદર પણ જે હોય છે, આ સૌએ એક સમાજના આવા 15% જે વસ્તીનો ભાગ છે એને જાણવો જોઈએ. જો એનાથી આપણે કશી માહિતી જ આપણી પાસે ન હોય, આપણે એને જાણતા જ ન હોય સમાજ વિશે, અને પછી એમ કહીએ કે અમે સમાજ વિશે કામ કરીએ છીએ, તો કેટલું મિત્ર સાચું કહેવી શકાય. એટલે હું એમ કહીશ આપને કે આદિવાસીની વસ્તી એ આપણા માટે ખૂબ મહત્ત્વની છે. ભારતની અંદર આ આદિવાસીની વસ્તી ગુજરાતની જે છે એ 4થા ક્રમે આવે છે. એટલે મિત્રો જોશો કે આપણાથી 3 રાજ્યો એવા છે કે જ્યાં આદિવાસીની વસ્તી વધુ છે, 4થા ક્રમે આપણે આવીએ છીએ. એટલે આટલો બધો એ આપણી પાસે વસ્તીનો મોટો ભાગ છે. હું એમ આપને કહીશ કે એટલે આપણે એની ચર્ચા કરવી જરૂરી છે. બીજી બાબત મને એ લાગે છે મિત્રો કે એનો વિસ્તાર. આપણે એમ કહી શકીએ છીએ કે ગુજરાતની અંદર પૂર્વ પટ્ટીનો વિસ્તાર, એટલે કે દાંતાથી ચાલુ કરીને ડાંગ, આ જે આખો વિસ્તાર છે કે જ્યાં 12 જિલ્લા, 43 તાલુકા અને લગભગ 5400થી વધુ ગામ એ સઘન આદિવાસી વસ્તી ધરાવતો વિસ્તાર છે. એટલે જેમ એની વસ્તી 15% છે, એમ એનો વિસ્તાર છે લગભગ એમ કહી શકાય કે 17% છે. મિત્રો આ વિસ્તાર પણ 2-3 રીતે ખૂબ જ મહત્ત્વનો છે. આપણે પર્યાવરણની જ્યારે ચર્ચા થાય છે ત્યારે જંગલની, વૃક્ષોની વાત થાય છે. આદિવાસી વિસ્તાર એવો વિસ્તાર કે જ્યાં મહત્ત્વનું જે ગુજરાતનું જંગલ છે, જેટલા ટકા ગુજરાતનું જંગલ છે, મને મોટા ભાગનું જે છે એ આદિવાસી વિસ્તારની અંદર છે. બીજી બાબત, ગુજરાતની અંદર જેટલી મહત્ત્વની નદીઓ છે મિત્રો, આ બધી મહત્ત્વની નદીઓ એ આદિવાસી વિસ્તારમાં છે. તમે તાપી જોઈ શકશો, નર્મદા જોઈ શકશો, કરજણ જોઈ શકશો. આ બધી જે નદીઓ છે એમ કહી શકાય કે આદિવાસી વિસ્તારમાં છે. અને એને કારણે ગુજરાતના મહત્ત્વના બંધો, એ કડાણા ડેમ હોય, નર્મદા ડેમ હોય, દમણગંગા ડેમ હોય, મેસુઓ ડેમ હોય, સુખી જળાશય યોજના હોય, ઉકાઈ યોજના, આ બધા જે ડેમ છે ત્યાં છે. એટલે ગુજરાતની અંદર આ વિસ્તાર એ સમૃદ્ધિની રીતે તમે કહી શકો, ભૌતિક કરતાં જે સાધન સંપન્ન છે, સંપત્તિ છે, કુદરતી છે, એ કુદરતી સંપત્તિની રીતે એમ આપણે એમ કહી શકીએ કે આ વિસ્તાર પણ ઘણો જ મહત્ત્વનો છે. બીજી બાબત મને એમ લાગે છે કે મિત્રો, આપણે જ્યારે સ્વતંત્રતા મળી, સ્વતંત્રતાની સાથે આપણને બંધારણનો અમલ કર્યો. બંધારણની અંદર જે આપણા કેટલાક વિસ્તારો છે, જે કેટલાક જૂથો છે, એ જૂથો માટે ખાસ પ્રકારનું કલ્યાણ કાર્યક્રમો મૂકવા એવું નક્કી કર્યું કે એમને એ ભૌગોલિક રીતે એની આનામાં પછાત છે, એ વિસ્તારની રીતે વંચિત રહી ગયા છે, એ તકની રીતે વંચિત રહી ગયા છે. તો આના માટે એને માટે ખાસ પ્રકારના કાર્યક્રમો મૂકવા જોઈએ, ખાસ પ્રકારનું આયોજન કરવું જોઈએ. અને એ રીતે બંધારણની રીતે આપણે એને કેટલાક અધિકારો આપ્યા. આપ જોઈ શકશો કે એ શિક્ષણની અંદર હશે એને તક આપી, નોકરીઓની અંદર તક આપી, એને રાજકીય રીતે તક આપી, આ બધું કર્યું. અને બધું થતું રહે છે. આપણને એ પણ થશે કે ભાઈ આ કલ્યાણ એટલે શું. બંધારણની અંદર એક આપણે એવો પણ ખ્યાલ રાખ્યો કે કલ્યાણ, આમ તમે જોશો મિત્રો તો કલ્યાણ એટલે એની ક્યાંય આપણને વ્યાખ્યા કે એની સ્પષ્ટતા જોવા નથી મળતી. પરંતુ આપને એક વસ્તુ યાદ કરાવું કે જ્યારે આની ચર્ચા ચાલતી હતી ત્યારે ભારત પાસે અને બીજા દેશોમાં જેનું આપણે બંધારણ લીધું હતું એનામાંથી આપણે જોવા પ્રયત્ન કર્યો, પણ કલ્યાણ રાજ્ય એ આપણે નામ આપ્યું, પણ કલ્યાણ રાજ્ય એટલે શું એનું જ્યારે સ્પષ્ટતા ન થઈ ત્યારે ઇંગ્લેન્ડના જજે એક વખત એના ચુકાદાની અંદર આપ્યું કે કલ્યાણ પછી વ્યક્તિઓનું હોય, એ સ્ત્રી કલ્યાણ હોય, એ પછાતોનું કલ્યાણ હોય કે વિસ્તારનું કલ્યાણ હોય તો શું. ત્યારે એમણે કહ્યું, ચુકાદામાં આપ્યું અને બહુ સરસ વાત કહી કે પારણાથી કબર સુધી જે કંઈ આપવાનું બને એ કલ્યાણમાં આવે. મિત્રો, આપ તો સમાજશાસ્ત્રના વિદ્યાર્થીઓ અને અધ્યાપક મિત્રો છો, એટલે આપ જોઈ શકશો કે જ્યારે આવી પછાત વિસ્તારોની કે વ્યક્તિઓની કે સમુદાયની વાત આવે અને ત્યારે જે કેટલાક કોઈ જો ચણભણાટ કરતો હોય ત્યારે આપણે ચોક્કસ સ્પષ્ટ રીતે એ આપણો નિર્દેશ કરી શકીએ કે મિત્રો કલ્યાણ એટલે શું અને બંધારણ રીતે આપણે એને કયા કયા પ્રકારના અધિકારો આપેલા છે. એક બાબત મિત્રો આપણને એ પણ કહું કે
શિક્ષણ, આ મુદ્દો પણ હવે આદિવાસી સમાજ માટે ખૂબ જ એના સમાજ માટે જાગૃતતાનો છે અને આપણે હવે ચર્ચાનો પણ છે. થોડો ભૂતકાળની અંદર વિચાર કરીએ તો આજે 5 દશક એટલે 1961ની અંદર આદિવાસીઓની અંદર સાક્ષરતાનો દર એ માત્ર 11% હતો. હું પછી એમની યોજનાઓ કાર્યક્રમો વિશે વાત કરીશ ત્યારે આપણે થોડા ઊંડાણથી જોશું. પરંતુ જે 5 દશક પહેલાં 11% સાક્ષરતા હતી, આજે એમ કહી શકીએ કે એમાં અત્યારે જે 2001 છે એની અંદર 47.74 એટલે 48% જેટલી સાક્ષરતા દર હતો. એટલે એનાથી આપણે સંતોષ નથી લેતા. અને હું આપને એમ પણ કહીશ કે કદાચ આ 2011ની અંદર એ 60% કરતાં પણ વધુ સાક્ષરતાનો દર હશે. કારણ કે આપણે ત્યાં બાળકોને શિક્ષણમાં દાખલ કરવા એ જે પ્રક્રિયા છેલ્લા કેટલાક વર્ષોથી ચાલે છે, એનું જે શુભ પરિણામ છે એ છે કે એની અંદર એ સાક્ષરતાના દર વધ્યો હશે. પરંતુ સાક્ષરતાના દર સાથે એ સમાજને માટે શૈક્ષણિક રીતે ખાસ પ્રકારના કાર્યક્રમો મૂકવામાં આવ્યા છે. અને એ કાર્યક્રમોને પરિણામે એ રહેવાનું હોય, જમવાનું હોય, પૂર્વ પ્રાથમિકથી ચાલુ કરીને ઉચ્ચ શિક્ષણ સુધી એ નવા જે કાર્યક્રમોને અભિગમો અપનાવ્યા છે એને કારણે જે આદિવાસી સમાજની અંદર જે પરિવર્તન આવ્યા છે, જે અત્યારે આપણે જોઈ શકીએ છીએ, એ પણ એક એવો મુદ્દો છે કે જેની પણ અત્યારે ચર્ચા કરવી જોઈએ. માત્ર એક ભૂતકાળને વાગોળીને કે આદિવાસી સમાજ આ છે, એમાં ગરીબી છે, બેરોજગારી છે, આ બધું એના કરતાં શું પ્રકારના કાર્યક્રમો થઈ રહ્યા છે એને પણ જોવું જોઈએ. એટલે હું માનું છું કે એક સમાજશાસ્ત્રના આપણે સૌએ આ બાબત પણ ચર્ચવી જોઈએ. એક બાબત એ છે કે કાર્યક્રમો આદિવાસીના સમાજ માટે આપણે ત્યાં બંધારણનું અમલ થયું ત્યાર પછી પ્રથમ પંચવર્ષીય યોજના 1952 કોમ્યુનિટી ડેવલપમેન્ટ પ્રોગ્રામથી ચાલુ કરીને, મિત્રો આપને એમ કહીશ કે જે વનબંધુ કલ્યાણ 2004ની અંદર આવ્યો, ત્યાં સુધીની અંદર અનેક પ્રકારના એમના વિકાસના સંદર્ભની અંદર જ્યારે જેવી પ્રકારની જરૂરિયાત લાગી તો શિક્ષણના કાર્યક્રમો મૂક્યા, આર્થિક વિકાસના કાર્યક્રમો મૂક્યા, એમને વિસ્તારના સંદર્ભમાં કાર્યક્રમો મૂક્યા, જે કંઈ જરૂરિયાત ઊભી થઈ એ પ્રકારે આપણે એમના કાર્યક્રમો મૂક્યા છે. તો આ રીતે આપ જોઈ શકશો કે એ અનેક પ્રકારના કાર્યક્રમો છે. અને એની સાથે માનવી રીતે આપણે જે રીતે સમાજની અંદર આપણા શરીરની અંદર એકાદા અંગની થોડીક ક્ષતિ હોય એ કુદરતી રીતે હોઈ શકે. એ રીતે પણ આદિવાસી સમાજની અંદર પણ એક ક્ષતિ એ છે કે એ ભૌગોલિક રીતે અમુક વિસ્તારની અંદર રહે છે. તો આ સંદર્ભની અંદર સમાજનો જ એક ભાગ છે. તો એ સમાજના ભાગની અંદર એમના સામાજિક આર્થિક ઉત્કર્ષ માટે જેનું સમાજની અંદર જેમણે કંઈક મેળવી લીધું છે, સમાજમાંથી જે લોકો આગળ આવ્યા છે, હું એમ માનું છું દ્રઢપણે કે એમનું ઉત્તરદાયિત્વ પણ છે કે એમણે સમાજનો જે કંઈ આવો વર્ગ હોય, આવો જે ભાગ હોય, એમના માટે પણ કંઈક કરવું જોઈએ. મિત્રો, મને એમ લાગે છે કે આ 5-6 મુદ્દા હું હંમેશા જ્યારે પણ આદિવાસી સમાજની ચર્ચા કરવા જઈ રહ્યો હું ત્યારે આ એક પ્રાથમિક પૂર્વ ભૂમિકા આપું છું. કારણ કે એનાથી આપણો એક જે કોન્સેપ્ટ છે, આપણો ખ્યાલ છે, એ બહુ સ્પષ્ટ બને કે શા માટે આપણે આદિવાસીની ચર્ચા કરવી જોઈએ. હવે આપણે આદિવાસી એટલે શું ખૂબ ચર્ચા ચાલે છે. ભાઈ, આદિવાસી કોને ગણવો? તો હું આમ તો એમ કહીશ કે બહુ એનો જો સામાન્ય આપણે અર્થ કરીએ તો આપણે એમ કહી શકીએ કે આદિ એટલે પ્રારંભનું અને વાસી એટલે રહેનારનું. જે પહેલાંના રહેનાર છે. મિત્રો, જો ગુજરાતનો સામાજિક અને સાંસ્કૃતિક ઇતિહાસ હરિપ્રસાદ શાસ્ત્રી લિખિત છે, એમાં તમે 12મી થી 16મી સદી આની અંદરનો જો તમે ઇતિહાસને જુઓ અને વાંચો તો ખાસ કરીને 13મી સદીની અંદર એનો 5મો કે જે 6ઠ્ઠો ભાગ છે, એ આ 5 અને 6 ભાગની અંદર એ આદિવાસીના ઐતિહાસિક રીતે બહુ જ સ્પર્શતા કરી છે. હું આપને એમ પણ કહીશ કે ગુજરાતની અંદર જે અત્યારે મેં તમને દાંતાથી ડાંગ સુધીની વાત કરી, આના જો તમે મુખ્ય તાલુકા સ્થળ જુઓ, એ વિજયનગર હોય, એ ખેડબ્રહ્મા હોય, એ સંતરામપુરનો વિસ્તાર હોય, એ ઝાલોદ વિસ્તાર હોય, એ રાજપીપળા વિસ્તાર હોય, કે તમે પછી ઉચ્છલ નિઝર જાઓ કે સોનગઢની અંદર જાઓ, આમાંથી મોટાભાગના જે તાલુકાઓ છે એ તાલુકાની અંદર મુખ્ય મથકે, કારણ કે ત્યારે મહાલ હતા અને એની અંદર જે
રાજા રાજ કરતા હતા એ આદિવાસી હતા, પરંતુ કાળક્રમે એમને ત્યાંથી જવું પડે છે. તમે ખાસ કરીને આદિવાસી શબ્દ એ બહુ જ એક પેચીદો ઓલો છે. કઈ રીતે શબ્દ આવ્યો? એ માત્ર એક વિકસિત દેશ એવું બ્રિટન, કે જે બ્રિટન ત્યાં ઔદ્યોગિકરણ થયું, એમના માલનું વેચાણ કરવાનું હતું. એ માલના વેચાણ માટે સૌ પ્રથમ એ આફ્રિકા જાય છે. જ્યારે આફ્રિકાની અંદર એ જે લોકોને જુએ છે એ લોકો બહુ શિક્ષિત નહોતા. ત્યાં બીજી જગ્યાએ જે યુનિવર્સિટીઓ ઇંગ્લેન્ડમાં ચાલે છે એવી યુનિવર્સિટી નહોતી. એમની જે બોલી છે એ પોતાની સ્થાનિક બોલી હતી. આ બધાને જોઈને ઇંગ્લેન્ડવાળાએ એમ કહ્યું કે આફ્રિકાના વાસીઓ છે એ આદિવાસી છે. આ જ લોકો જ્યારે ઓસ્ટ્રેલિયાની અંદર ગયા ત્યાં પણ એને આ જ ચિત્ર જોયું, સિલોનની અંદર પણ આ જ ચિત્ર જોયું. પરંતુ જ્યારે ઇંગ્લેન્ડવાળા ભારતની અંદર આવે છે ત્યારે ભારતની અંદર, કારણ કે અહીં તો આપણે અનેક પ્રકારની વિશ્વવિદ્યાલયો હતી, સંસ્કૃત જેવી ઉચ્ચ ભાષા હતી, રાજાઓ જુદી જગ્યાએ રાજ કરતા હતા. એટલે ઇંગ્લેન્ડનો જે પહેલો ખ્યાલ હતો કે પ્રી લિટરેટ, પ્રી સ્ટેટ, આવા જે બાબતો એના મનમાં ખ્યાલ કરી ગઈ હતી, એ એક ખ્યાલ ત્યાં અહીંયા ભારતમાં જ્યારે આવ્યા ત્યારે એ ખ્યાલ ન ચાલ્યો. અને એને આને માટે ભારતની અંદર કોણ આદિવાસી, કોણ આદિવાસીમાં જાતિમાં આવે છે અને કોણ જ્ઞાતિમાં આવે છે એનું કામ કરવા સૌ પ્રથમ 1922ની અંદર એન્થોવન નામના જે અભ્યાસી છે એને કામ આપ્યું કે તમે ભારતની અંદર જુદી જુદા જે આપણા સમુદાયો છે મિત્રો, એ સમુદાયોનો અભ્યાસ કરો. અને આ એન્થોવનના અત્યારે આ 3 ભાગ છે, એની અંદર બહુ જ સરસ રીતે, બહુ જ ઊંડાણથી જુદા જુદા જૂથોનો અભ્યાસ કરીને બતાવ્યું છે કે હુ ઇઝ ટ્રાઇબ એન્ડ હુ ઇઝ કાસ્ટ. તો આ એક બહુ જ ઓલો ખ્યાલ છે. અને આમ છતાં પણ હજુ આપણે એ આદિવાસીના ખ્યાલ અંગે સ્પર્શતા નથી કરી શક્યા. હા, કેટલીક વ્યાખ્યાઓ આપણી પાસે છે. ખાસ કરીને જે ILO છે, આંતરરાષ્ટ્રીય મજૂર સંસ્થા, એ એમ કહે છે કે જે ભારત સરકાર અનુસૂચિત જનજાતિઓ તરીકે ગણે છે કે જે મૂળ વતનીઓ છે એને મૂળ વતનીઓ તરીકે ઓળખાવ્યા છે. ભારતમાં આપણે ત્યાં આદિવાસીઓને અનુસૂચિત જનજાતિ એ રીતે આપણે ઓળખીએ છીએ. આ ઉપરાંત બીજી પણ કેટલીક વ્યાખ્યાઓ આપવામાં આવી છે. એ વ્યાખ્યાઓને આપણે બહુ ઊંડાણથી નહીં જોઈએ, પરંતુ એ જ્યાં વસવાટ કરે છે એના આધારે, એની પોતાની જે બોલચાલ છે એના આધારે, એ સામાન્ય પ્રકારે આર્થિક કામો કરે છે એના સંદર્ભે, આવા 2-3 ખ્યાલોને લઈને એમની આદિવાસીઓને તરીકે ઓળખવા માટેનો પ્રયાસ કરવામાં આવ્યો છે. બંધારણની રીતે જ્યારે આપણે અમલ થયો, જુદા જુદા રાજ્યો પાસેથી આદિવાસીઓની યાદી મંગાવવામાં આવી. દરેક રાજ્યે પોતપોતાની આદિવાસીઓની યાદી એ ભારત સરકારને મોકલી અને રાષ્ટ્રપતિએ આ બધી યાદીઓને પ્રથમ વખત બંધારણ પછી 1950ની અંદર અનુસૂચિત જનજાતિ એ રીતે એનો શબ્દ પ્રયોગ કરી અને મૂકી. અને એ રીતે આખા ભારતની જે યાદી છે એ આપણી પાસે આવી છે કે ભારતમાં આવી આદિવાસી જાતિઓ કેટલી છે. મિત્રો, આપને એમ કહીશ કે લગભગ 698 જેટલી એ ભારતની અંદર આદિવાસી જાતિઓ છે અને ગુજરાતની અંદર એ 25 સમુદાયો છે. આમ તો 2001 પ્રમાણે આપ જોશો તો તમને એ જોવા મળશે કે 28 જાતિઓ છે, પરંતુ 2003ની અંદર એક ઠરાવ કરીને ભારત સરકારે કચ્છની અંદરની જે 3 જાતિઓ છે એમને એમાંથી ડિલિસ્ટ કરી, એ યાદીમાંથી બાકાત કરી, અને એ રીતે ભારતની અંદર અત્યારે જે 698 ને ગુજરાતમાં 25 આદિવાસી જાતિઓ છે. મેં આપને વાત એ કરતો હતો કે આ આદિવાસીઓ એટલે શું. ગુજરાત આપણે ભારતની પણ વાત કરીએ તો આદિવાસીઓ અંગે આપણે બહુ સ્પષ્ટ રીતે કોને આદિવાસી, કારણ કે કેટલીક જે આપણા સમુદાયો છે કે હળપતિ કે તો એમને તમે જ્ઞાતિમાં મૂકશો કે જાતિમાં મૂકશો એવા પ્રશ્નો છે. પરંતુ આપણે એટલું કહી શકીએ હવે કે રાષ્ટ્રપતિએ બંધારણની કલમ 342 મુજબ જે યાદી બહાર પાડી એની અંદર જે જૂથો, સમુદાયો, જાતિઓનો સમાવેશ થયો એ આદિવાસી. એટલે આપણે અત્યારે તો આપણે એટલું જ કહી શકીએ કે બંધારણની કલમ 342 મુજબ જે લોકોની સૂચિમાં આવ્યા છે એ સૂચિ, અનુસૂચિ, એટલે પહેલાંની સૂચિ એટલે યાદી, એની અંદર જે લોકો છે એ આદિવાસીઓ. એક બાબત એ પણ મિત્ર આપને કહું કે કોઈ પણ તમે વ્યાખ્યા જોવા જાઓ, અત્યાર સુધી જે વિદ્વાનોએ
તમારી પાસે તમે એ અભ્યાસમાં હશે કે જુદી અનેક અભ્યાસો હોબેલ છે, રિવર્સ છે, એવા બધા વ્યાખ્યા આપી છે. પરંતુ આ વ્યાખ્યાથી કોઈ પણને આપણે આદિવાસી કહેવો એ બહુ મુશ્કેલ છે ઓળખવું. અને એટલે આ બધા જે વિદ્વાનો છે એને કેટલાક એમના લક્ષણો આપ્યા છે કે આપણે આદિવાસીને કોને ગણવા. એક તો એમણે એમ કહ્યું કે એનો નિશ્ચિત પ્રદેશ હોય. આપ જોઈ શકશો મિત્રો કે આપણો ગુજરાતની અંદરનો જે મોટોભાગનો આદિવાસી વિસ્તાર છે, મેં આપને કહ્યું એમ કે જે ડાંગથી ચાલુ કરીને દાંતા એ આખો જે પટ્ટો છે, એ પટ્ટો એની અંદર મોટાભાગની આદિવાસી જાતિઓ ત્યાં રહે છે અને વસ્તી પણ મોટાભાગની છે. ગુજરાતની અંદર જે વસ્તી છે ટોટલ, એની અંદરની 83 થી 84% વસ્તી એ માત્ર આટલા વિસ્તારમાં જ છે. એટલે આપ જોઈ શકશો કે મોટાભાગની જે વસ્તી છે એનો જે પ્રદેશ છે એ પ્રદેશ એકદમ નિશ્ચિત છે. એમનું નિશ્ચિત નામ પણ છે. એમણે બીજા નામ લક્ષણની અંદર એમ કહી છે કે ગુજરાતમાં જે 25 સમુદાયો છે, ચૌધરી સમુદાય હોય, ઢોળિયા સમુદાય હોય, કોકણા હોય, આવા અનેક છે. વસાવા છે, કોલઘા છે, સિદ્દી છે, પઢાર છે, ગામિત છે, વારલી છે, ડાંગી ભીલ છે, કોકણા છે. તો આવા અનેક પ્રકારના જે સમુદાયો છે એના પોતાના એક નિશ્ચિત નામ, એ નિશ્ચિત નામની પાછળ એનો ચોક્કસ પ્રકારનો ઇતિહાસ છે, એની પ્રાદેશિકતા છે, એ પણ છે. એમની મહત્ત્વનું એક લક્ષણ છે એની બોલી છે. ગુજરાતનો આપણે એમ કહીએ છીએ કે 12 ગામે બોલી બદલે, પરંતુ આમ છતાં આપણે મોટાભાગના જે આપણો ગુજરાતનો પ્રદેશ છે જે 18,000 કરતાં વધુ ગામોની અંદર છે, એની અંદરના બાકીના આદિવાસી વિસ્તાર સિવાય જોશો તો લગભગ જે બોલી છે એ જાતિ પ્રમાણે અલગ અલગ હશે એવું આપણને નહીં જોવા. હા, પ્રાદેશિકમાં કેટલું હશે, કચ્છની અંદર કચ્છી બોલી બોલતા હશે, કદાચ તમને જોવા મળશે, પરંતુ ત્યાં વસતા બધા જ સમુદાયો કચ્છી બોલી બોલે છે. પરંતુ આદિવાસી સમાજની અંદર મેં આપને કહ્યું એમ ગુજરાતની અંદર જેટલી આદિવાસી જાતિઓ છે એ દરેક આદિવાસી જાતિને, વારલી હોય તો વારલીની, ચૌધરી હોય તો ચૌધરીની, રાઠવા જાતિ છે તો રાઠવી, કોકણા તો કુકણી, આવી દરેક આદિવાસી જાતિની પોતાની એક આગવી બોલી છે. અને એ બોલી એ દરેક પોતાને ત્યાં એ હંમેશા એ બોલીની અંદર જ એ પ્રયોગ કરે છે. કેટલાક મિત્રો ઊંડાણના વિસ્તારમાં આપણે જઈએ તો આજે એ લોકો ગુજરાતી પણ સમજતા નથી. એમની સાથે કાં તો આપણે કોઈને માધ્યમ તરીકે રાખવા પડે છે, અથવા તો એનો જે કોઈ આગેવાન કે હોય એ જેને બીજા વિસ્તારો સાથે, બહારના વિસ્તારો સાથે એનો સંપર્ક છે, એ લોકો આ વાત કરી શકે. એક બાબત એની અંદર સગાઈ સંબંધો, રક્ત સંબંધો, કિન્શીપ, જેના આપણે અભ્યાસ કરીએ છીએ બધા, તો એ કિન્શીપનું ખૂબ જ મહત્ત્વ છે. જે લોહીના સંબંધ છે એ લોહીના સંબંધને એ ખૂબ જ આગવું સ્થાન આપે છે. એની સાથે સાથે એ સમાજની અંદર જાતિ પંચ, જ્યારે બીજા સમાજની અંદર પહેલાં આપણે ત્યાં પટેલ પ્રથા, એક પંચ કેવું હતું, એ ધીમે ધીમે કરતાં નબળા પડતા ગયા છે, જેનો સમાજ પર હોલ્ડ હતો, જેને કારણે સમાજના ઝઘડાઓ હોય એનું નિરાકરણ થતું હતું. આપસની અંદર કાંઈ પ્રશ્ન હોય તો એના નિરાકરણ લાવતા હતા. આ પંચ કરી શકતું હતું. આદિવાસી વિસ્તારોની અંદર આજે પણ આ પંચ છે અને પંચનું પ્રભુત્વ સારું એવું છે. અને એટલે આદિવાસી વિસ્તારની અંદરથી કોર્ટમાં જવાનું, પોલીસમાં જવાનું એ બહુ ઓછું બને છે. આપને અત્યારે આની સાથે એક પણ વાત કહી દઉં કે નજીકનો આપણો એક રાજ્ય જે રાજસ્થાન, કે જે ગુજરાતની અંદર જે આદિવાસી વિસ્તાર છે એ 3 રાજ્યો સાથે, રાજસ્થાન, મધ્યપ્રદેશ અને મહારાષ્ટ્ર સાથે જોડાયેલું છે. તો રાજસ્થાનની અંદર ગ્રામદાન એક્ટ છે. આ ગ્રામદાન એક્ટ એટલે ત્યાં પંચ જેવું આપણું બંધારણ રીતે અને કેટલાક કલમો નક્કી કરી છે એવું ત્યાં છે, અને એનું ચુસ્ત રીતે પાલન કરવું પડે છે. અને અમે હમણાં જ થોડા દિવસ, 1 માસ પહેલાં ત્યાંનો અભ્યાસ કર્યો અને જોવા મળ્યું કે સ્વતંત્રતા પછી જે ગામોની અંદર આ ગ્રામદાનનું છે ત્યાં એક પણ કોર્ટ કેસ નથી થયો, ક્યારેય ચૂંટણી પણ નથી થઈ, અને જે ગામના સાથે મળી અને એનું ગ્રામસભા જે આપણે કહીએ છીએ એવા લોકો સાથે મળી અને જેને નિયુક્ત કરે એ આગેવાન. તો આવા આદિવાસી વિસ્તારની અંદર અત્યારે આનું ખૂબ જ મહત્ત્વ છે.
એ પંચો દ્વારા એમની પોતાની જે આખી બાબતો છે એને મહત્ત્વ આપવામાં છે, એને માન આપવામાં આવે છે, એને બહુ જ રિસ્પેક્ટલી જોવામાં આવે છે. એ જ રીતે ત્યાં યુવા સંગઠનો છે. યુવક એમ કહી શકાય કે આ દેશની અંદર જો વિકાસની અંદર અને પરિવર્તનની અંદર જો કોઈનું મહત્ત્વનું જો યોગદાન હોય તો યુવાનોનું છે. તો આ યુવા સંગઠનો પછી એ જુદા જુદા પોતાના સેક્ટરની કોઓપરેટિવ સોસાયટી હોય, એ શિક્ષણ ક્ષેત્રનું હોય, એ દૂધ ડેરીનું હોય, એ મજૂર મંડળીનું હોય, લગભગ એમ આપણે કહી શકાય કે આવા યુવા સંગઠનો છે એ સંગઠનને ખૂબ મહત્ત્વમાં આપવામાં આવે છે. તમે બીજા રાજ્યોની અંદર યુવાગ્રહો વિશે પણ મિત્રો જોયું હશે. આપણા ઘણા એવા ભારતના રાજ્યો છે કે જ્યાં યુવાગ્રહો કે જેની અંદર આદિવાસીનું પોતાનું પરંપરા પ્રમાણે એનું શિક્ષણ આપી એને સમાજની અંદર ઘડતર કરે છે અને કઈ રીતે આગળ વધવું, એની પોતાની પરંપરા શું છે, પોતાની સોસાયટી શું છે, એ જે યુવા સંગઠન છે, એ યુવાગ્રહો છે, એનો જ એક ભાગ એમ આપણે કહીએ યુવા સંગઠન ખૂબ જ મહત્ત્વ છે. અદૃશ્ય શક્તિમાં વિશ્વાસ એટલે આપ એવું નહીં માનું કે લોકો અંધશ્રદ્ધાની અંદર છે. અંધશ્રદ્ધા તો હું કહી શકીશ કે ગુજરાતની અંદર કદાચ અમદાવાદ શહેરની અંદર આપ ફરો, કોઈ પણ 4 રસ્તા પર તમે જાઓ તો તમને કાં તો પાણીના કુંડાળા કરેલા જોવા મળશે, કાં શ્રીફળ નાખેલું જોવા મળશે, આવું તમને જોવા મળે છે. પરંતુ આપણે જ્યારે કંઈક બહુ જ આગળ આવી ગયા એવી રીતે જ્યારે આદિવાસી સમાજની અંદર વાત કરીએ છીએ ત્યારે આપણે એને અંધશ્રદ્ધાની અંદર કે એની અંદર ખપાવીએ છીએ. પરંતુ મિત્રો અદૃશ્ય શક્તિ એટલે કારણ કે એમનો જે વસવાટ છે એ વસવાટ એવી જગ્યાએ છે ભૌગોલિક રીતે કે જેમાં એ કુદરત સાથે રહે છે. અને એટલે એમના જે દેવતાઓ છે, તમે જો પહાડ દેવ છે, વાઘદેવ છે, ડુંગર દેવ છે, વૃક્ષોની પૂજા કરે છે, એ નદીની પૂજા કરે છે, એ સૂર્યનારાયણને એને દેવ તરીકે જો છે. મોટાભાગના તમે જોશો તો એ જે અદૃશ્ય શક્તિ છે એની અંદર એની ખૂબ જ એક શ્રદ્ધા છે. એમનું જે અર્થવ્યવસ્થા છે એ અર્થવ્યવસ્થા અવિકસિત સ્વરૂપની છે. અવિકસિત એટલા સંદર્ભમાં કે આજે હું એક નોકરી કરું છું, મારી એક નિશ્ચિત પ્રકારની આવક છે, મને ખ્યાલ છે કે મારે દર માસે આટલું તો મળશે જ. પરંતુ મિત્રો આદિવાસીની જ્યારે વાત કરી છે ત્યારે એમની પાસેની ટૂંકી જમીન, એ જમીનની અંદર વરસાદ ત્યાં ઘણો, પણ આમ છતાં પાણીનો સંગ્રહ નહીં. મેં આપને વાત કરી કે બધી મોટાભાગની નદીઓ ત્યાં, બંધો ત્યાં, આમ છતાં એના પાણીનો એમને જે લાભ મળવો જોઈએ એ નથી મળતો. એટલે કહીએ છીએ ખેતી એમનો મુખ્ય વ્યવસાય, પરંતુ એ ખેતી મુખ્ય વ્યવસાય રહેતો નથી. એમની સાથે એને મજૂરી પણ કરવી પડે છે, એને પશુપાલન પણ કરવું પડે છે, એમને જંગલમાં જઈ અને જંગલ વનસ્પતિ કે જંગલના જે કંઈ ફળાઓ છે એને પણ લેવા પડે છે, જંગલમાંથી લાકડા પણ લાવી દે છે. તો અને પોતાના જે પરંપરાગત કામ છે, દાખલે કોટવાળિયા હોય તો વાંસકામ કરતા હોય, તો આવી જે જાતિઓ છે, આવો જ સમુદાય છે, એ કોઈ એક વ્યવસાયથી પોતાનું કરી શકતો નથી, એનું ગુજરાન ચલાવી શકતો નથી. એટલે એને એકથી વધુ વ્યવસાયોનો આશરો લેવો છે અને એ પણ નિશ્ચિતતા નથી. એટલે એમ કહી શકાય કે એનું અર્થવ્યવસ્થાનું સ્વરૂપ હવે ત્યાં બાર્ટર સિસ્ટમ એટલે કે અદલાબદલીની જગ્યાએ એ માણસ પોતાની પાસે જે વસ્તુ હોય, મકાઈ હોય તો એ ત્યાં હાટમાં લઈ જાય અને ત્યાંથી એને પોતાની જરૂરિયાતની વસ્તુ છે એ મેળવી શકે. આ જે આખી એક સિસ્ટમ હતી એમાં હવે ઘણા પરિવર્તનો આવી ગયા છે. પરંતુ એમ આપણે હજુ પણ એમ કહી શકીએ કે અર્થવ્યવસ્થાનું સ્વરૂપ જે બીજા વિસ્તારોની અંદર આપણને જોવા મળે છે એ પ્રકારનું એ વિકસિત સ્વરૂપ નથી. મિત્રો સમૂહ નૃત્ય, સમૂહ ગીત, આદિવાસી સંસ્કૃતિની જો વાત કરવા બેસીએ તો હું એમ કહી શકું કે કદાચ 1-2 આપણે કલાકો એની પાછળ જ પસાર કરવા પડે. કેમ આદિવાસી સંસ્કૃતિ કેમ આપણે કહી છીએ? એમની અંદર જે સાદાઈ છે, એમની જે સભ્યતા છે, એમને બીજાને માનપૂર્વક જોવાની જે બાબત છે, એમને પોતાના સમુદાયની અંદર પોતાને સાથે જે કામ કરે છે એની સાથે કાઇન્ડ માયાથી એ કામ કરે છે. આ જે બધી બાબતો છે એમના સંસ્કૃતિના અને આજે પણ એકબીજાને માટે ઘણા મદદરૂપ બને છે. આ જે બધી બાબતો છે એને કારણે એ સમૂહ એનામાં મહત્ત્વનું છે, સમૂહની ભાવના મહત્ત્વની છે. સમૂહ નૃત્ય, આ જો કે ગુજરાતની અંદર પણ મિત્રો જે આદિવાસી જાતિઓ છે દરેક આદિવાસીઓને પોતાને કોઈની હોળીના નૃત્યની અંદર હશે, કોઈ હલેશા નૃત્યની અંદર હશે, આવા અનેક પ્રકારના નૃત્યોથી એ પોતાની આગવી ઓળખ ધરાવે છે. એ જ રીતે પોતાના આગવા ગીતો છે કે જે ગીતોની અંદર પોતાની પરંપરા છે, જે ગીતોની અંદર પોતાનો ઇતિહાસ છે, જે ગીતોની અંદર પોતાની ખુમારી છે.
આ જો આપણે જોઈએ તો ખ્યાલ આવે કે એ સમાજની અંદર શું છે. એ જ રીતે એનામાં જૂથ એકતા અને જૂથ સભાનતા પણ ખૂબ જ છે. તો આ રીતે આપણે એમ કહી શકીએ કે આદિવાસીઓની અંદર અનેક પ્રકારના જે લક્ષણો છે, એટલે કોઈ એક કે બે લક્ષણોને લઈને આપણે એમ કહી શકીએ કે આદિવાસી છે કે નહીં, પણ આમાંના જે મોટાભાગના લક્ષણો છે એ આદિવાસી એ સમુદાયમાં છે કે નહીં એને આધારે આપણે છેલ્લા તારણ પર આવી શકીએ. પરંતુ મિત્રો આપને એ પણ કહું કે દેશ સ્તરે જેમ ગુજરાતની અંદર પણ આદિવાસી કોને ગણવા કોને ન ગણવા એના કેટલાક જે ચર્ચા ચાલતી હતી, એ જ રીતે દેશ સ્તરે પણ અત્યારે બહુ જ આ મોટો એક વિકટ પ્રશ્ન થઈ ગયો છે. અને આ સંદર્ભમાં આપણા જ સમાજશાસ્ત્રના એમ કહી શકાય કે મોભી એવા ડૉક્ટર દુબે સાહેબ, એ દુબે સાહેબને અને બીજાની સાથે રહીને એક સમિતિ બની હતી, એને લોકૂટ સમિતિ કહે છે. અને લોકૂટ સમિતિએ એમ કહ્યું કે જે સમાજની અંદર અમે આ અભ્યાસ આધારે આજે કેટલાક લક્ષણો આપીએ છીએ, લક્ષણો એને આધારે એ આદિવાસી સમુદાય છે કે નહીં એ ગણવું. એમાં એમને એમ કહ્યું કે આદિમ તત્વો હોવા જોઈએ, એટલે કે એની અંદર જે આદિમ બાબતો આવે એ એના ઇતિહાસની અંદર આવે, એના રહેઠાણની અંદર આવે, એના ઘરની અંદર આવે, એમની જે એની શ્રદ્ધા છે એની અંદર આવે. એ બીજું એને એમ બતાવ્યું કે વિશેષ સંસ્કૃતિ ધરાવતો હોવો જોઈએ, સામાન્ય જનસંપર્ક સાથેનો એનો સંપર્ક છે ઓછો હોવો જોઈએ, એનો અભાવ હોવો જોઈએ. આપણે જે મેં આપને કહ્યું એમ કે દાંતાથી ડાંગ એવો વિસ્તાર છે કે જે આપણા બીજા વિસ્તારોથી એક અલગ પડે છે. એ જ રીતે એનું ભૌગોલિક એકાકીપણું આ વિસ્તાર છે એને કારણે હોય છે, અને સામાજિક અને આર્થિક પછાતતા. એટલે અત્યારે જ્યારે મિત્રો અમારી પાસે કે ગુજરાત કોઈ પણ જગ્યાએ જ્યારે કોઈ સમુદાય એ આદિવાસી છે કે નહીં, અથવા તો કોઈ સમુદાયને આદિવાસી એમ કહે છે કે અમે આદિવાસી જેવા છીએ અથવા તો આદિવાસી સાથે રહે છે, અમને આદિવાસી ગણવા જોઈએ. કારણ કે આ દેશની અંદર અને રાજ્યની અંદર એવું બન્યું છે કે કેટલાક જૂથ કે કેટલાક વ્યક્તિઓ એ આદિવાસીમાંથી જે તે સમયે કોઈ પણ કારણસર એની જે ગણતરી છે એ પોતાના સામાજિક દરજ્જાને કારણે ન કરી કે ગમે તેમ, તો કેટલાક રહી પણ ગયા છે અને કેટલાક પોતાના આમાં આવવા માટે પણ પ્રયાસો કરે. આ સ્થિતિ છે. તો એવે સમયે આ જે એના મુખ્ય લક્ષણો છે એ મુખ્ય લક્ષણોને સાથે લઈ અને આપણે એ આદિવાસી છે કે કેમ એ જોવા પ્રયત્ન કરીએ છીએ. મેં તમને જ્યારે ચર્ચા કરી ત્યારે એમ કહ્યું હતું કે એ વસ્તી વિશે થોડીક બાબત કહી હતી મિત્રો. ગુજરાતની અંદર 2001 પ્રમાણે ભારતની અંદર 8.43 કરોડ એટલે કે લગભગ 8% જેટલી એ આદિવાસી વસ્તી છે. 1991થી 2001ના જો આ દશકો છે એની અંદર એ વસ્તી વૃદ્ધિનો દર છે એ 24.45% છે. આ જ દશકાની અંદર દેશની અંદર લગભગ 22.66% એ વસ્તી વૃદ્ધિ દર હતો. પણ મિત્રો ગુજરાતનું જે ચિત્ર છે આદિવાસીઓનું એ હું આપને એમ કહીશ, કારણ કે આપણા મનની અંદર એક એવો ખ્યાલ છે કે આદિવાસીઓની વસ્તી છે એ ખૂબ જ મોટી છે, આદિવાસી વસ્તીનો વૃદ્ધિદર મોટો છે, અને એને કારણે આપણે ઘણી વખત એના પ્રશ્નો માટે આને જ જવાબદાર કહીએ છીએ. આવું આપ કહો છો એવું નહીં, અમે સંશોધનની અંદર હતા અને સમાજની અંદર જે કામ કરે છે એવા ઘણા લોકોનો ખ્યાલ હતો. પરંતુ આપને એમ કહીશ કે ગુજરાતની અંદર ગુજરાતનો 91થી 2000નો જે વસ્તી વૃદ્ધિનો દર હતો એ વસ્તી વૃદ્ધિનો દર લગભગ 22% કરતાં વધુ હતો, અને ગુજરાતની અંદર આદિવાસીનો જે વસ્તી વૃદ્ધિનો દર છે એ 21.50 લગભગ 21.5% હતો. એટલે આપ જોઈ શકશો કે દેશના વસ્તી વૃદ્ધિ દર, દેશના આદિવાસી વસ્તી વૃદ્ધિ દર, ગુજરાતના જનરલ જે આપણે છે બિન આદિવાસીનો વસ્તી વૃદ્ધિ દર એના કરતાં આદિવાસી વસ્તી વૃદ્ધિ દર એ ઓછો છે. એટલે આપણે એક આંકડાને, કારણ કે અત્યારે આપણે સૌથી જો મહત્ત્વ આપતા હોય તો આપણે સેન્સસને આપીએ છીએ. ત્યારે આપણે બીજી એક બે પણ બાબત કહું કે ઓસ્ટ્રેલિયાના સેન્ટબર્ગ નામના એક અભ્યાસુ છે, એણે આદિવાસી અને બીજા સમુદાયોની વસ્તી વિષયક આખો એક અભ્યાસ કરેલો, અને એમાં એણે એમ બતાવ્યું કે જે સમાજની અંદર 0 થી 14માં જો 40% વસ્તી હોય તો એ સમાજની વસ્તી સ્થિર છે એમ માનવું, 40%થી વધુ વસ્તી હોય તો એ સમાજની વસ્તી વધી રહી છે એમ કહેવાય, અને 40%થી ઓછી હોય તો એ સમાજની વસ્તી ઘટી રહી છે એમ કહી શકાય. મિત્રો આપને એમ કહું કે ગુજરાતની અંદર આદિવાસીઓની વસ્તી એ લગભગ 38 થી 38.5%
એ 0 થી 14માં છે, કે જેણે દુનિયાની અંદર આવા વસ્તી વિષયક અભ્યાસ હાથમાં લઈ અને જુદા જુદા સમુદાયનો અભ્યાસ કરી અને જે તારણ આપ્યું છે, આપણે એને પણ જોઈએ તો આપણે એમ કહી શકીએ કે એ ગુજરાતની અંદર આદિવાસી વસ્તીની વૃદ્ધિનો દર છે એ ઓછો છે. ગુજરાતની અંદર જે સાઇઝ ઓફ ફેમિલી એ 5નું જો તમે ગણો તો આદિવાસી અંદર 5.03નું હતું. એ 1991 થી 2000ની વાત કરું છું ત્યારે. એટલે આપણે જોઈ શકશો મિત્રો કે આદિવાસીઓની અંદર જે વસ્તી વૃદ્ધિ થઈ રહી છે, વસ્તી બહુ મોટી છે, એને કારણે પ્રશ્નો છે. આવા જે કેટલાક ખ્યાલો છે એ ખ્યાલોમાંથી કાંઈ નહીં, બીજાને કરવા દે એનો વાંધો નહીં, પણ આપણે એક સમાજશાસ્ત્ર સાથે જોડાયેલા છીએ, સમાજની સાથે અભ્યાસ કરીએ છીએ, ત્યારે આને આપણે આમાંથી બહાર નીકળી અને ખરેખર વાસ્તવિકતા શું છે એ જાણવી જોઈએ અને કોઈને જણાવવી જોઈએ. આ વસ્તી વિષયક સિવાયની અંદર ગુજરાતની અંદર જે આદિવાસી સમુદાયો છે એ લગભગ 25 આદિવાસી સમુદાયો મેં તમને વાત કરી કે જે ગુજરાતની પૂર્વ પટ્ટીથી ચાલુ કરીને તમે જોઈ શકશો કે છે એના ઓલામાં રહે છે. એમાં 25 સમુદાયોની અંદર તમે જો ઉત્તર ગુજરાતની અંદર એને આપણે ગુજરાતની અંદર જે આદિવાસી છે એને જો 2-3 ભાગની અંદર વેચીએ તો ઉત્તરની અંદર જેમાં સાબરકાંઠા અને બનાસકાંઠા છે, એની અંદર તમને ડુંગરી ગરાસિયા, ભીલ ગરાસિયા, રાજપૂત એ પ્રકારના અને થોડા કાઠોડી કુટુંબો એ વિજયનગર તાલુકામાં છે. મધ્ય ઝોન એટલે કે આપણો પંચમહાલ, દાહોદ, વડોદરા, ભરૂચ અને નર્મદા છે કે જેમની અંદર ભીલ, પટેલિયા, ધાણકા, નાયકડા, રાઠવા, વસાવા અને કોટવાળિયાની વસ્તી મુખ્ય છે. દક્ષિણ એક ઘણું આદિવાસી વસ્તી ધરાવતું મોટું ઝોન છે જેને આપણે સુરત, તાપી, નવસારી, વલસાડ અને ડાંગમાં કે જેમાં ચૌધરી, કુકણા, વારલી, ગામિત, ડાંગી, ભીલ, કોલઘા, કોઠવાળિયા અને કાથોડી છે. તો આ પ્રમાણે અને એ જ રીતે એક સૌરાષ્ટ્રનો ઝોન છે. સૌરાષ્ટ્રની અંદર માત્ર જે સૌરાષ્ટ્રના સિદ્ધિ છે એ સૌરાષ્ટ્રના સિદ્ધિને જ આદિવાસી ગણવામાં આવે છે. સૌરાષ્ટ્ર સિવાયના જે સિદ્ધિ લોકો છે એ અન્ય પછાત વર્ગોની અંદર છે. અને એ જ રીતે સૌરાષ્ટ્રની અંદર જે નેસ વિસ્તાર કહેવાય છે જેમાં પોરબંદર, અમરેલી, જુનાગઢ, જામનગર આના જે કેટલાક ભાગો છે એનો જે નેસ છે એની અંદર મુખ્યત્વે 3 સમુદાયો છે. રબારી છે, ભરવાડ છે અને ચારણ. આ 3 સમુદાયોને પણ એ આદિવાસી તરીકે જાહેર થયા છે. એ જ ઉપરાંત આપણો અમદાવાદ જિલ્લો અને સુરેન્દ્રનગર જિલ્લાનો નળકાંઠા વિસ્તાર કે જે નળકાંઠાની ફરતા 12 ગામો આવેલા છે એની અંદર વસતા 18 સમુદાય છે. આને પણ આદિવાસીની યાદીમાં મૂક્યો છે. આમ જોઈ શકો કે આપની પાસે અમે એક મેપમાં મૂક્યું છે કે જે આખો પૂર્વ પટ્ટીનો જે વિસ્તાર છે આપ જોઈ શકશો કે એની અંદર એ આદિવાસી આખો વિસ્તાર આવેલો છે. એ ગુજરાતની અંદર જે કંઈ વસ્તી છે એ મેં આપને કહ્યું કે 25 જે ગ્રુપ છે આ 2001 પ્રમાણે હશે એટલે એની અંદર બધા ગ્રુપો આવ્યા છે. પણ કેટલાક ગ્રુપો આ બતાવવાનો તમને એ અર્થ છે કે કેટલાક આપણે ત્યાં જે વસ્તીના ગ્રુપો છે તમે 4 કે 5 આપણે ત્યાં ભીલ કે જે ભીલોની વસ્તી ગુજરાતની અંદર લગભગ 48% છે. એ ઉપરાંત રાઠવા, ચૌધરી, નાયકા, નાયકડા અને હળપતિઓ આને તમે 4 કે 5 ગ્રુપને ભેગા કરો તો એ 4 કે 5 ગ્રુપની અંદર ગુજરાતની જે આદિવાસી વસ્તી છે એ લગભગ 80% જેટલી થાય છે. એનો અર્થ એ પણ ખરો કે બાકીના જે લગભગ 18 ગ્રુપ છે એની વસ્તી બહુ નાની છે, બહુ જૂથ ઓછું છે. કેટલાક જૂથો તો એવા પણ છે કે જેમની વસ્તી માત્ર 500ની આસપાસ છે. આનો પણ એક આપણે સમાજશાસ્ત્રના અભ્યાસી તરીકે વિચાર કરી શકીએ કે નાનું ગ્રુપ હોય તો એ પોતે કેવા પ્રશ્નો ફેસ કરે છે, પ્રભુત્વ ધરાવતી જ્ઞાતિઓ કે છે એનું કેવું છે. અહીંયા હું તમને કેટલાક આદિવાસીના અમે જે ફોટોગ્રાફ્સ લીધા છે, ખાસ કરીને અમે પરંપરાગત રીતને એની સંસ્કૃતિને ખ્યાલમાં લીધા છે. તો એ રાઠવાઓ છે, એ પટેલિયાઓ છે, વસાવા છે, વારલી છે, હળપતિ, ભીલ, કેટલાક જે સમુદાયો છે, ગામિત પણ છે અને ધોળિયા સમાજ પણ છે, કોલઘાસ છે, ચૌધરીસ છે. તો આનું કહેવાય એ છે કે ડાંગી ભીલ અને ભીલ ગરાસિયા
આ તમને કહેવાય છે કે તમે જોઈ શકશો આ કે દરેકની પોતાની તમે જોઈ શકશો કે એના પહેરવેશ એ બધાના અલગ અલગ છે, અને એ પહેરવેશને આધારે આપણે એ કયા સમુદાયનો છે જોઈ શકીએ છીએ. એમનો વસવાટ છે, એ વસવાટની રીતે પણ એ જુદું જુદું છે. દાખલા તરીકે તમે ઉત્તર ગુજરાતની અંદર જાઓ તો ઉત્તર ગુજરાતની અંદર આદિવાસીનો વસવાટ છે એ લોકો પોતે પોતાના ખેતરમાં અંદર વસવાટ કરે છે. એનું દરેકનું ઘર પોતપોતાના ખેતરમાં હોય છે. આની સાથે જ આયોજનની બાબત જોડાયેલી છે કે આ બધાની લગભગ કોઈ અડધો કિલોમીટરના અંતરે, કોઈ કિલોમીટરના અંતરે એ રહે છે. અને આને કારણે કેટલાક જે આપણા ઇન્ફ્રાસ્ટ્રક્ચર ત્યાં ડેવલપ કરવું હોય એ ઇન્ફ્રાસ્ટ્રક્ચર ડેવલપ કરવામાં કેટલીક મુસીબતો હતી. જોકે અને એ મુસીબતોને પણ પાર કરીને હવે આપણે એમને ઘરે ઘરે વીજળી મળે, પાણી મળે એવા પ્રયત્નો થઈ રહ્યા છે. પણ એમના વિકાસને આડે આવા એક મોટા હેડેક અંતરાય હતો કે જેને કારણે એને બહુ જ આપણને એ મુશ્કેલી તરતી હતી. તો એ જ રીતે તમે જો મધ્ય ગુજરાતની અંદર જાઓ તો ત્યાં તમને આદિવાસી અને બિન આદિવાસી આ બંને સમુદાયનો વસવાટ તમને એક સાથે જોવા મળશે. એટલે ત્યાં જે કેટલીક પાયાની બાબતો છે, કેટલાક વિકાસના ફળ છે, સ્કૂલની બાબત છે. આપણે એમ કહીએ કે ભાઈ ગામની અંદર સ્કૂલ, જો હું તમને ઉત્તર ગુજરાતની અંદર કહું, કેટલાક ગામો તો એવા છે કે જે 1 કે 2 કિલોમીટરથી શરૂ કરીને 15 કે 20 કિલોમીટરના વિસ્તારની અંદર ગામ પથરાયેલું છે. તો આપણે કંઈ ગામમાં પ્રાથમિક શાળા હોવી જોઈએ, ગામમાં પંચાયત હોવી જોઈએ. તો આ બધું ત્યાં કઈ રીતે? કારણ કે આટલા વિસ્તારમાં ફેલાયેલું હોય ત્યારે કઈ જગ્યાએ કરવું? તો આને કારણે બાળકો જે અત્યાર સુધી એ શાળાથી એ વંચિત રહેતા, કે નાનું બાળક કઈ રીતે 2 કિલોમીટર કે 3 કિલોમીટર પણ જઈ શકે એની જગ્યાએ તો બહુ મોટો વિસ્તાર છે. અને એટલે જ ત્યાં આશ્રમ શાળાને બધા કોન્સેપ્ટ આવ્યા જેની આપણે આગળ ઉપર વાત કરશું. જ્યારે તમે દક્ષિણ ગુજરાતની અંદર મિત્રો જો તમે એનું નિરીક્ષણ કરો તો તમને જોવા મળશે કે ત્યાં આખી ફળિયા સિસ્ટમ છે. એ હળપતિઓનું ફળિયું હોય, એ નાયકરામનું ફળિયું હોય, એ વાલી લોકોનું ફળિયું હોય, અને ક્યારેક એકબીજા સાથે પણ થાય, પણ ત્યાં આખી ફળિયા સિસ્ટમ છે, જૂથની અંદર છે. આને પણ એમનો જે વિસ્તાર, એ જંગલના પ્રાણીઓ, આ બધી બાબતોને એકબીજા સાથે સંબંધ છે. આ જે ગુજરાતની અંદર જે 25 આદિવાસી જૂથો છે એ જુદા જુદા જિલ્લાઓની અંદર પણ છે. પણ જુદા જુદા જિલ્લાઓમાં મેં આપને આગળ કહ્યું એમ એ 12 જિલ્લા એવા છે કે જ્યાં આદિવાસી વસ્તી મુખ્યત્વે વધારે છે, પરંતુ બીજા જે જિલ્લાઓ છે એમાં બહુ ઓછી વસ્તી છે અને માત્ર એનું જે પ્રમાણ છે એ પ્રમાણ ઘણું ઓછું કહી શકાય એ પ્રકારનું છે. તો એ જે જિલ્લાવાઇઝ વસ્તી તમે જોશો તો તમને ખ્યાલ આવશે કે કેટલાકની અંદર એ એમનું જે પ્રમાણ છે એ પ્રમાણ તમને ઘણું વધારે જોવા મળશે. અહીં અમે જિલ્લાવાઇઝ વસ્તી કુલ કેટલી છે અનુસૂચિત જનજાતિની, એમની અંદર એ જિલ્લાની અંદર એનું કેટલું પ્રમાણ, કેટલા ટકા છે, આદિવાસી વસ્તીની અંદર એનું કેટલા ટકા પ્રમાણ છે અને કુલ વસ્તીમાં કેટલું પ્રમાણ છે એ તમે જોઈ શકશો. હવે પેલું જામનગર આવે તેમાં 0.55%, એટલે અડધો ટકો પણ એ આદિવાસી વસ્તી છે. તો આ રીતે જો આપણે બધાનું જે નિરીક્ષણ કરીએ તો આપણને એમ લાગશે કે જે મુખ્યત્વે કેટલાક વિસ્તારો છે એ વિસ્તારોનું વસ્તીનું સઘન પ્રમાણ છે, બીજા જે કેટલાક વિસ્તારો છે એ વિસ્તારોની અંદર ઓછું પ્રમાણ છે. તો આ રીતે મિત્રો ગુજરાતની અંદર એ આદિવાસી વસ્તી, એ વિસ્તાર, એની જાતિઓ એ જુદી જુદી પથરાયેલી છે. હવે આપણે એમનું જોયું કે એમનો વિસ્તાર છે એ તો ઘણો સમૃદ્ધ છે, સંપત્તિવાળો છે, ખાણ ત્યાં છે, નદીઓ ત્યાં છે, જંગલો ત્યાં છે. આમ બધું હોવા છતાં પણ એ વિકાસની અંદર એ કેટલીક ત્યાં મુશ્કેલી હતી અને એટલે એ આદિવાસીઓના વિકાસ સંદર્ભે આપણે ત્યાં ઘણી ચર્ચાઓ ચાલી અને એના સંદર્ભમાં પંચમાં આપણે જવાહરલાલ નહેરુએ તો પંચશીલના સિદ્ધાંતો આપેલા. પરંતુ હું આપને એમ કહીશ કે આદિવાસી વિકાસની જ્યારે વાત કરીએ ત્યારે એ વિકાસ એ આદિવાસીઓનું મન શું છે, જે અમે અભ્યાસો કર્યા અને અભ્યાસો પરથી અમે જે એક સામાન્ય તારણ તાર્યું છે કે આદિવાસીઓના મન વિકાસ એટલે માત્ર વધારાના સાધનો, સામગ્રી કે સંપત્તિ મેળવી નથી. તમે જો, કારણ કે એમના સંસ્કૃતિની અંદર એક મહત્ત્વનું જે લક્ષણો હોય એની સંસ્કૃતિ તો એ છે સંતોષી જીવન, ઓછી જરૂરિયાત. કદાચ તમે ગુજરાતની અંદર એના આદિવાસીના ઘરોની અંદર
જો તમે ઊંડાણ ધરમપુર છે, કપરાળા, એના ઊંડાણના વિસ્તારમાં જાઓ ડાંગમાં, ઘરની સંપત્તિ, ઘરની અંદર કેટલા વાસણો, હું એમ કહીશ તમને ઘણા એવા પણ ઘરો જોવા મળશે કે તમારી કદાચ નાની સરખી તમારી પાસે વસ્તુ હશે, એના કરતાં પણ એની કિંમત ઓછી હશે, પણ એને સાધનો, સામગ્રી કે એને એ પોતે એ વિકાસ નથી કહેતા, પણ એને માટે છે વિકાસ એટલે મુક્ત અને નિર્ભય બનવું. એનો વિચાર, કારણ કે વિચારની રીતે પણ સમૃદ્ધ છે, એને એ લોકો વિકાસ કહે છે. અને આત્મનિર્ભર બનવું, જે અત્યારે આપણે ત્યાં બહુ જ ચર્ચા ચાલી રહી છે, એ આત્મનિર્ભરતા એ આદિવાસી સમાજની અંદર એ આપણને વધુ જોવા મળે છે. એટલે એને મને વિકાસ એ કંઈ પૈસા લઈ લેવા, સાધન લઈ લેવા, આને પણ આપણે ખ્યાલમાં એટલા માટે વિકાસની અંદર પડેલા અને વિકાસનો વિચાર કરતા જોવું કે કદાચ આપણે એક નાની સરખી વસ્તુ આપી દઈએ તો એ નાની સરખી વસ્તુથી એ વિકાસ છે એમ આપણે નહીં કહી શકીએ, પરંતુ એનાથી એ ઘણું વિશેષ છે અને વિશેષ હોવાથી આપણે એ વિકાસનો ખ્યાલ કરવો જોઈએ. પરંતુ જ્યારે આ વિકાસનો આપણે વાત કરીએ છીએ, વિકાસનું કંઈ અમલીકરણ કરીએ છીએ, ત્યારે મિત્રો હું તમને એમ કહીશ કે પંડિત જવાહરલાલ નહેરુએ અને એની સાથે આદિવાસી વિસ્તારની અંદર જે એલ્વિન્સ હતા, એલ્વિન કે જેણે એના વસવાટ અને વિસ્તાર વિકાસ માટે વાત કરી હતી, એ પંડિત જવાહરલાલ નહેરુએ જે પંચશીલના સિદ્ધાંતો આપેલા, એ પંચશીલના સિદ્ધાંતો ખૂબ જ મહત્ત્વના છે. આદિવાસીનો વિકાસ કઈ રીતે કરવો, કઈ રીતે લઈ જવો, એને વિકાસને તમે ક્યાં સુધી એને સીમિત ગણશો. તો એમ કે છે કે આદિવાસીઓને પોતાનો વિકાસ પોતાની પ્રતિભાથી કરવા દેવો જોઈએ, તેમના પર કશું જ અંકુશ ન મૂકવો જોઈએ, એમની કળા અને સંસ્કૃતિને ખીલવા જોઈએ. તમે કલા તમે જુઓ, એમની નૃત્ય કળા, એમની સંગીત કલા, એમના હસ્તકલા, એના ડ્રોઈંગ, આ બધું કેટલું છે, એને એ કલાને અને સંસ્કૃતિને ખીલવવી જોઈએ. એ વાત બહુ જેને કહ્યું છે અને કશું લાદવા પ્રયત્ન કરવો જોઈએ. જમીન અને જંગલ પરના જેના અધિકારો છે આપવા જોઈએ. અત્યારે પણ આ દુનિયાની અંદર ટ્રાઇબ આદિવાસીઓનો જો મુખ્ય જે બાબત અત્યારે લડત સ્વરૂપે હોય તો એમ કે છે કે અમને મારા જળ, જંગલ અને જમીનના અધિકારો આપો. અને એના સંદર્ભમાં 2006માં આપણે ત્યાં ફોરેસ્ટ રાઇટ એક્ટ આવ્યો છે અને ભવિષ્યમાં આપણે કંઈક મળશું ત્યારે વાત કરશું. એમને વિકાસ માટે એમની ટીમ તૈયાર કરવી જોઈએ. ત્રીજી મહત્ત્વની બાબત કઈ છે, કારણ કે આપણે વિચારીએ છીએ, આપણા સ્તરેથી વિચારીએ છીએ, આપણે એમ કહીએ કે ઝીબ્રા ક્રોસિંગ કરવા જોઈએ, પણ ત્યાં વસવાટ વિસ્તાર જ એવો છે કે ત્યાં રોડ જ નથી કે વાહન નથી, તો ત્યાં ઝીબ્રા ક્રોસિંગ કરીને શું છે. તો ત્યાંની સ્થાનિક સ્થિતિ શું છે, એ સ્થાનિક સ્થિતિને ખ્યાલમાં રાખીને એનો વિકાસ કરવો જોઈએ અને એ પ્રકારની એને તાલીમ આપવી જોઈએ. બહારના લોકોએ બહુ ઓછો પ્રવેશ કરવો જોઈએ, આ બાબત એને બતાવી. એમના પરથી વધુ પડતું પ્રશાસન લાદવું જોઈએ, વહીવટી રીતે નિયંત્રણ નહીં. એમના પંચ હતા, એમની પંચાયત હતી, એને પરંપરાગત કાનૂનો છે એ પ્રમાણે ચાલે છે. એટલે બહારનું જે પ્રશાસન છે એને પેસા એક્ટ, આપણે ત્યાં એ સંદર્ભમાં તમે જો પેસા એક્ટ એના પોતાના સંદર્ભમાં આવ્યો છે, એને પણ આપણે આગળ ઉપર ક્યારેક વાત કરશું. એટલે આવું બહારનું કંઈ મૂકીને એને આંજી દેવા અને પ્રયત્ન કરવો નહીં જોઈએ. અને બહુ જ પાંચમી અને મહત્ત્વની બાબત બતાવી કે એમના જે પરિણામો છે, આપણે કંઈ કામ કરીએ તો એના એ આંકડા કે નાણાંમાં ખર્ચવા નહીં. જો તમે બહુ જ અત્યારે જેનો પ્રશ્ન કેટલાક આપણે ત્યાં આ રિઝર્વેશન સંદર્ભમાં પણ બાબતો થઈ, આંદોલનો પણ થયા અને બહુ કેટલી મહત્ત્વની ત્યારે એ સમયની અંદર વાત કરી કે એનું કંઈ પણ મૂલ્યાંકન કરો, એ મૂલ્યાંકન આંકડાઓ કે નાણાંના ખર્ચથી નહીં માપતા, એનામાં ગુણાત્મક એનું માનવ ચારિત્રમાં કેટલી માત્રા વધી છે એને આપણે ખ્યાલમાં રાખવું જોઈએ. મિત્રો, તો મને લાગે છે કે આ એક પ્રસ્તાવના કે જ્યારે આદિવાસી સંદર્ભની અંદર આપણે આદિવાસીઓ શું, આદિવાસીઓની પૂર્વ ભૂમિકા અને એના વિશે વિચાર કરીએ છીએ, ત્યારે આ એક એનો પ્રાદેશિક રીતે, જાતિની રીતે, એના જિલ્લાની અંદર વસવાટની રીતે એનો પરિચય આપ્યો. આજે હું આપને એ પણ કહીશ કે આપણે ત્યાં જે વનબંધુ કલ્યાણ કાર્યક્રમ આવ્યો એની અંદર જે બધા કાર્યક્રમો મૂક્યા છે, એમાં એક મૂક્યો છે કે આદિવાસીઓને એની સંસ્કૃતિને જાળવી, એનો વિકાસ કરો, પણ એની સંસ્કૃતિને સાથે આને ખ્યાલમાં રાખીને ભારત સરકાર અને રાજ્ય સરકાર પ્રતિવર્ષ આદિવાસી કલા મહોત્સવનું આયોજન કરે છે. અને આ કલા મહોત્સવના આયોજનની અંદર એમને જે વિદ્યાર્થીઓ હોય, એમના જે યુવકો હોય, એમની જે યુવતીઓ હોય, એ સમાજની અંદર જે સાંસ્કૃતિક રીતે આગળ પડતા, એ નૃત્ય કરતા હોય, એ કળા કારીગરીની રીતે હોય, એ ચિત્ર કરતા હોય, આવા લોકોનું એક બહુ જ અમે
આયોજન કરીને કલા મહોત્સવ ઉજવીએ છીએ. ગયા વર્ષે અમે આ કાર્યક્રમ વ્યારા ખાતે કરેલો અને આ વર્ષે તારીખ 18, 19 અને 20 હું આપને આ પેમ્પલેટથી બતાવીશ કે 18, 19 ને 20 એ રાજપીપળા સ્થળે આદિવાસી કલા મહોત્સવનું આયોજન કર્યું છે, જેની અંદર ગુજરાત જે નેશનલ લેવલે તીરંદાજીમાં જેને આપણે ગુજરાતનું ગૌરવ કહી શકાય એવા લગભગ 28 જેટલા ગોલ્ડ મેડલો આપણને અપાવ્યા છે એવા લોકો પણ હશે. આંતરરાષ્ટ્રીય સ્તરે જે ચૂંટણી જે લોકો છે કે જે લોકો નૃત્યની અંદર આંતરરાષ્ટ્રીય સ્તરે જાય છે એ લોકો પણ આની અંદર ભાગ લેવામાં હશે. એ જ ઉપરાંત જુદી જુદી રમતો એની પોતાની, ખાસ કરીને અમે એમની પોતાની પરંપરાગત રમતો છે એને પ્રાધાન્ય આપીએ છીએ. આવું આદિવાસી કલા અને ખેલ મહોત્સવ એ 18/1/2012થી 20/1/2012 રાજપીપળા કે જ્યાં પુરાણી છોટુભાઈ પુરાણી જે સંસ્થા છે શારીરિક શિક્ષણની એની અંદર ગોઠવું છે. મિત્રો, આપમાંથી જે કોઈ આમાં આવી શકો. અમે અમારે ઘણી જગ્યાએ આપણા વિસ્તારોની અંદર પત્રો લખ્યા છે. આદિવાસી બાળકો એ પ્રાથમિક શાળાના, માધ્યમિક શાળાના, કોલેજ સ્તરના આની અંદર પ્રતિસ્પર્ધામાં ભાગ લઈ શકે છે અને એની અંદર એ આવી શકે છે. અમે હેલ્પલાઇન ઉપર અમારા ફોન ઉપર તમે જેને કોઈનામાં ભાગ લેવો હોય તો લઈ શકે એવા અમે ત્યાં દરેક તાલુકા સ્થળે અને ગ્રામ્યની અંદર એના પરિપત્રો મોકલા છે. પણ આપણને જો આની અંદર રસ હોય તો આ 18, 19, 20માં આપણે ગમે ત્યારે આપ આવી શકો છો. દિવસ દરમિયાન તમને આવા જુદા પ્રકારના જે એની પોતાની ગેમો છે એની સ્પર્ધાઓ થશે અને રાત્રે સાંસ્કૃતિક કાર્યક્રમ ચાલશે. એટલે આ કાર્યક્રમમાં આવવા માટે પણ હું આપને કંઈથી આમંત્રણ આપું છું. ખૂબ જ આપની સાથે આ રીતે મળીને વાત કરવાનો લાવો મળ્યો. ધન્યવાદ, ખૂબ આભાર. મિત્રો, આદિવાસી એટલે શું, બંધારણમાં એનું શું સ્થાન છે, કઈ રીતે અનુસૂચિત જનજાતિ તરીકે એને ઓળખ પ્રાપ્ત થઈ, ગુજરાતના આદિવાસીઓ, એના લક્ષણો, આ બધી જ વસ્તુઓની વિસ્તૃત છણાવટ. હજુ ઘણી બધી વસ્તુઓ આપણી પાસે છે પણ સમયની મર્યાદાના કારણે આપણે ફરી એકવાર સાહેબને તકલીફ આપીશું, જેની અંદર ગુજરાતની આદિવાસી જાતિઓ છે, જે 25 સમુદાયો છે, એના વિશે વિસ્તૃત વાત કરવા માટે આપણે ફરીવાર સાહેબને આમંત્રણ આપીશું. સંશોધનના ક્ષેત્રમાં દરેક વ્યક્તિનું એક આગવું પ્રદાન હોય છે. એક આવી સંસ્થાના નિયામક હોવા છતાંય એ ફિલ્ડમાં જઈ અને જે સતત કાર્યરત રહે છે એવા ડૉક્ટર ચંદ્રકાંતભાઈ ઉપાધ્યાય સાહેબનો અત્રેથી હું ખૂબ ખૂબ આભાર માનું છું કે એમણે એમની આટલી વ્યસ્તતા વચ્ચે આપણને સમય આપ્યો ગુજરાતના સમાજશાસ્ત્રના વિદ્યાર્થીઓ માટે. અને ગુજરાતના સમાજશાસ્ત્રના વિદ્યાર્થીઓને આદિવાસીઓની જે ટિપ્સ આપી છે, એમના વિશેના જે કાર્યોની સમજ આપી છે અને હજુ પણ વારંવાર એમને આપણે બોલાવતા રહીશું. મિત્રો, અત્રે હું એમનો ખૂબ ખૂબ આભાર માનું છું. નમસ્કાર, ફરી મળીશું.